ઓલપાડ તાલુકાના સરસપુર ગામે આવેલ સિદ્ધનાથ મહાદેવના મંદિરનું અનેરું મહત્વ। દેવાધિદેવ મહાદેવનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે। ભોળાનાથને રીઝવવા શિવભક્તો દ્વારા પૂજન અર્ચન સહિત અનેક દ્રવ્યોથી અભિષેક કરવામાં આવે છે। પવિત્ર શ્રાવણ માસમાં દરેક શિવાલયોમાં મહાદેવના દર્શન માટે ભીડ જામે છે। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસપુર ગામે આવેલ સિદ્ધનાથ મહાદેવ મંદિર, આ મંદિરનું મેનેજમેન્ટ ઓલપાડ કોર્ટ શ્રી સિદ્ધનાથ મહાદેવ ટેમ્પલ ટ્રસ્ટ સંચાલિત છે, જેનો મહિમા અનેરો છે। સ્કંદ પુરાણ તાપી મહાત્મ્યમાં જણાવ્યા મુજબ ગોકર્ણ મુનિએ રામચંદ્રજીને કહ્યું કે તાપી તટના 5 કોષમાં પાપી જીવો મરણ પામી સત્યલોકથી પરમપદ પામ્યા છે। પાપનો નાશ કરનારા સિદ્ધનાથ મહાદેવ છે, જ્યાં સતાનિક રાજાએ પણ પૂર્વજોના ઉદ્ધાર માટે બ્રાહ્મણોને દાન આપી પૂજન કરી કૃતાર્થ થયા હતા। તથા ગોકર્ણ મુનિના કહેવાથી ફળ ફૂલ શ્રી રામ લક્ષ્મણ સહિત સિદ્ધનાથ મહાદેવનું પૂજન કર્યું હતું। મકર રાશિના સૂર્યમાં તેનું દર્શન કરવાથી મનુષ્યનો પુનઃજન્મ થતો નથી। પિતૃ શ્રાદ્ધ માટે ગીતા જયંતિના દિવસે ગયાજીમાં હજારો વાર પિંડદાન કરવાથી જે ગતિ પિતૃઓને પ્રાપ્ત થાય છે, તે ગતિ ગીતા જયંતિના દિવસે પિંડદાન કરવાથી થાય છે। તથા 1 લાખ વર્ષથી શૈલ પર્વતમાં આશ્રય કરવાથી જે ફળ મળે છે, તે ગીતા જયંતિના દિવસે દાદાના દર્શન પૂજનથી મળે છે। પૂજારી મેહુલભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર દ્વાપરયુગ પહેલાંનું આ મંદિર, જ્યાં ભોળાનાથ ભક્તોને દર્શન આપે છે। આ જગ્યા હેડંબા વન હતું, જ્યાં ગોકર્ણ મુનિ ઋષિ વાસ કરતા હતા। આ ટેકરી ઉપર ગાયો ચરવા આવતી હતી અને શિવલિંગ પર એક ગાય નિત્ય દૂધનો અભિષેક કરતી હતી। તે સમયે શિવજી પાતાળમાં હતા। આ દ્રશ્યનું વર્ણન ચારાવાહે ઋષિને કર્યું તો ગોકર્ણ મુનિએ ઋષિએ પોતાના તપોબળથી મહાદેવજીને પ્રગટ કર્યા અને રામચંદ્ર ભગવાન લંકાથી રાવણનો વધ કરી આ સ્થળે આવ્યા હતા। રાવણ બ્રાહ્મણ હોવાથી રામચંદ્ર ભગવાને બ્રહ્મદોષનું નિવારણ અર્થે આ સ્થળે યજ્ઞ કર્યો હતો। તથા મંદિરની સામે રામકુંડ છે, જ્યાં રામચંદ્ર ભગવાને બાણ મારી ગંગાજીના નીર લાવ્યા હતા। ત્યારથી તે જગ્યા બાણગંગાના નામથી પ્રચલિત છે। તથા મોગલ રાજાએ મંદિર પર ચડાઈ કરી અને શિવલિંગને ખંડિત કરી ભગવાન શિવ ક્રોધિત થતા ભમરાનું સ્વરૂપ લઈ મોગલ સૈન્યનો નાશ કર્યો હતો અને ગંગાજીને પ્રાર્થના કરી કે તમે મારી જટામાં સમાવો। ત્યારથી છિદ્ર સ્વરૂપે શિવજીમાંથી સ્વયંભૂ ગંગાજી પ્રગટ થાય છે અને મોક્ષ એકાદશીના દિને ગંગાજીનો પ્રવાહ વધે છે। આ સ્થળે પિંડદાન કરવાથી પિતૃ મોક્ષ થાય છે તથા દરેક ભાવિક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે, તેમ જણાવ્યું હતું। સિદ્ધનાથ મહાદેવ મંદિરે શિવ ભક્તો દાદાના દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। મેહુલ ગોસ્વામી, શ્રી સિદ્ધનાથ મહાદેવ પૂજારી। આપણા જે શિવજી છે એ દ્વાપર યુગ પહેલાંના છે। અહીંયા હેડંબાવન નામનું જંગલ હતું। ગોકર્ણ ઋષિ નામના ઋષિમુનિ રહેતા હતા। ઋષિમુનિના આશ્રમમાં ગાયોનો આશ્રમ હતો। અહીંયા નિત્ય નિયમ એક ગાય આવી દાદાના સ્થાને દૂધનો અભિષેક કરી દેતો હતો। તો ગુરુજી એમના તપોબળથી દાદાને પ્રાગટ્ય કર્યા છે અને સ્વયંભૂ શિવજી છે। જ્યારે શિવજી પ્રાગટ્ય થયા ત્યારે નોર્મલ રૂપમાં જ હતા। જ્યારે મોગલ રાજાઓને ખબર પડી તો એમણે દાદા ઉપર આવી ચડાઈ કરી હતી। દાદાને ભાલા કુવારા પગ મારી નુકસાન કરવામાં આવ્યું છે, ખંડિત કરવામાં આવ્યું છે। દાદા ક્રોધિત થઈ શિવજીમાંથી ભમરાનું સ્વરૂપ લઈ પૂરે સૈન્યનો નાશ કરવામાં આવ્યો છે। નાશ કર્યા પછી દાદાએ આ વનમાંથી જવું ન હતું, તો દાદાએ રિક્વેસ્ટ કરી ગંગાજીને કે તમે મારી જટામાં આવીને સમાવો। ત્યારથી છિદ્રરૂપે ગંગાજી નીકળે છે અને સ્વયંભૂ શ્રી રામચંદ્ર ભગવાનજી પણ દર્શન કર્યા છે। અહીંયા બ્રહ્મદોષ નિવારણ યજ્ઞ પણ રામચંદ્ર ભગવાનજીએ કર્યો છે। જ્યારે લંકાથી અયોધ્યા જતા હતા ત્યારે શ્રી રામચંદ્ર ભગવાનજી અહીંયા રોકી બ્રહ્મદોષ નિવારણ યજ્ઞ કર્યો છે અને બ્રાહ્મણોને નાહવા માટે પાણી ના હોવાથી રામચંદ્ર ભગવાને એમનો તીર મારી રામકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે। જય મહાદેવ, જય શ્રી